વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં બીએલઓની કામગીરી દરમિયાન વહીવટી તંત્રની ગંભીર બેદરકારીઓ સામે આવી છે। લાંબા સમયથી લાઇનમાં ઊભા રહેલા એક યુવકની અચાનક ખેંચ આવતા તે ચક્કર ખાઈને પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજા થતા લોહી લુહાન થઈ ગયો હતો। આ માહિતી મુજબ યુવક છેલ્લા 2 કલાકથી વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો અને ગરમી તથા સાધન સુવિધાના અભાવને કારણે તેની તબિયત બગડી ગઈ હતી। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને બીએલઓ સેન્ટરો પર પાણી બેસવાની જગ્યા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવની હકીકત ખુલ્લી મૂકી છે। આ ઘટના સમયે હાજર રહેલા કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમને વહીવટી તંત્ર પર આકરા આક્ષેપો કરતા પ્રશ્નો ઉઠાવ્યા છે કે પબ્લિક માટે બેસવાની કે પાણીની વ્યવસ્થા વગર કામગીરી કેમ ચલાવવામાં આવી રહી છે। બીએલઓ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં આવી બેદરકારી ખૂબ નિંદનીય ગણાવી હતી। ફતેગંજ બીએલઓ કામગીરીમાં વહીવટી બેદરકારી સામે આવી હતી, જેમાં લાંબી લાઇનથી યુવક લથડી પડ્યો હતો અને બેસવાની વ્યવસ્થા વગર મતદારો પરેશાન થઈ ચૂક્યા છે। કોંગ્રેસ અગ્રણી રોનક કે કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા। અવગણમાંથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જે યુવક ઢળી પડ્યો હતો તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, એમ્બ્યુલન્સ બોલાવીને ખસેડવામાં આવ્યું છે। બીએલઓ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં આવી બેદરકારી ખૂબ નિંદનીય ગણાવી દેવામાં આવી છે, જે પબ્લિક માટે પણ બેસવાની કે પાણીની વ્યવસ્થા નથી। તે આ ઘટના સમયે હાજર રહેલા કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમને વહીવટી તંત્ર પર આકરા આક્ષેપો કરતા પ્રશ્નો ઉઠાવે છે કે પબ્લિક માટે પાણી અને બેસવાની વ્યવસ્થા નથી, તે માટે જેવી મૂળભૂત સુવિધાઓના અભાવની હકીકત ખુલ્લી મૂકવામાં આવી હતી। જે સેન્ટરો પર પાણી બેસવાની જગ્યા જેવી મૂળભૂત સુવિધાઓનો લઈને અભાવની હકીકત ખુલ્લી મૂકવામાં આવી હતી। તારીખથી ચૂંટણી પંચ મતદાર યાદી એસઆઈઆરની કામગીરી જે કરવામાં આવી છે તેના ભાગરૂપે કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે। શિક્ષકોને એટેક આવે છે, શિક્ષકો અહીંયા થાકી જાય છે, લોકો હેરાન પરેશાન છે। લોકોને મતદાર યાદીની શું પ્રક્રિયા છે એના વિશે સમજ નથી, ના બીએલઓને સમજ નથી પડતી, ના કલેક્ટર કોઈ જવાબ નથી આપતા, ના આપણે સાઇટ ચાલુ રહેતી નથી, એ બી બંધ હોય છે। આજે 3 મૃત્યુ થયા પછી આજે છેલ્લા 1.5 કલાકથી એક વ્યક્તિ ઊભો હતો, એને અમે એ વ્યક્તિ એવું કહે છે કે હું દવા લીધા વગર આવ્યો છું, પણ આજે આ કામ મારે પૂર્ણ કરીને જ જવાનું છે। મેં એમને કીધું દવા લઈને આવો, પાણી અહીંયા છે, બધું પી લેજો, શાંતિથી રહો અને પછી તમારું કામ થશે। મને કહે કે ના 1 વાગે મારું સમાપ્ત થઈ જશે, પછી મારું નામ યાદીમાં નહીં આવે તો મને સમસ્યા ઊભી થશે। તો એને તરત 1.5 કલાક એટલે દવા નથી લીધી, ડાયાબિટીસનો પેશન્ટ હતો, એને તરત ખેંચાઈ, એને બીપી એકદમ લો થઈ ગયું અને ધ્રામ તરીકે પડી ગયો। એટલે મારે સરકારને અપીલ છે કે તમે કમસે કમ જે સ્કૂલમાં આ પ્રોગ્રામો રાખો ત્યાં પાણીની વ્યવસ્થા, ત્યાં સીટિંગની વ્યવસ્થા, ત્યાં કોઈ પણ રીતની જરૂરિયાત જે હોય સમસ્યા એ બધું દૂર કરો। એક પણ ખુરશી નથી, બધા 2 કલાકથી ઊભા છે, બિચારાઓ હેરાન પરેશાન છે અને સરકાર હવે શું કરી રહી છે એ જ ખબર નથી પડતી, કોને જીતાડવા માટે કેવા કામો કરી રહી છે એ જ ખબર નથી પડતી। એટલે મારે અપીલ છે કે કોઈક વ્યવસ્થા કરો અને આવી રીતે તમે કોઈનું મરણ ના થાય એનું પણ ધ્યાન રાખો।